નમસ્તે પેરેન્ટ્સ, શું તમે જાણો છો બ્રેસ્ટ ફીડિંગ વિશે આપણા સમાજમાં કેટલી ગેરમાન્યતાઓ ફેલાયેલી છે જે ઘણી વખત નવી માતાઓને મૂંઝવણમાં મૂકી દે છે? તો ચાલો આજે આપણે વાત કરીએ બ્રેસ્ટ ફીડિંગ વિશે કેટલાક મિથ અને તેની સાચી ફેક્ટ વિશે. નંબર 1, જો માતાની બ્રેસ્ટની સાઇઝ નાની હોય તો દૂધ પૂરતું આવતું નથી. ફેક્ટ. આ તદ્દન ખોટું છે. મિલ્કનું પ્રોડક્શન બ્રેસ્ટના આકાર કે સાઇઝ પર નહીં પણ બ્રેસ્ટમાં રહેલી દૂધની ગ્રંથિઓ તેમજ બાળકની ડિમાન્ડ પર આધારિત હોય છે. મિથ નંબર 2, ફોર્મ્યુલા કે ડબ્બાવાળું દૂધ એ માતાના દૂધ કરતાં વધારે સારું છે અને બાળકનું વજન તેનાથી વધારે ઝડપથી વધે છે. ફેક્ટ. આ વાત તદ્દન ખોટી છે. ફોર્મ્યુલાવાળું મિલ્ક બાળકને જરૂરી પોષણ પૂરું પાડી શકે છે પણ માતાના દૂધમાં રહેલી એન્ટીબોડી આપી શકતું નથી. માતાના દૂધમાં રહેલી એન્ટીબોડી એ બાળકને ઇન્ફેક્શન તથા બીમારીઓથી બચાવે છે અને સાચું કહીએ તો માતાનું દૂધ એ બાળક માટેની પહેલી અને કુદરતી વેક્સિન છે. મિથ નંબર 3, જો માતા બીમાર હોય તો તેને બાળકને બ્રેસ્ટ ફીડિંગ ન કરાવવું જોઈએ. ફેક્ટ. જો માતાને સામાન્ય શરદી, ખાંસી કે તાવ હોય તો બ્રેસ્ટ ફીડિંગ કરાવવું એકદમ સુરક્ષિત છે. ઉલટાનું, જ્યારે માતા બીમાર પડે છે ત્યારે તેનું શરીર એન્ટીબોડી બનાવે છે જે બાળકને દૂધ દ્વારા મળે છે અને બાળકને બીમારીઓ થતાં પણ અટકાવે છે. મિથ નંબર 4, બ્રેસ્ટ ફીડિંગ હંમેશા પીડાદાયક હોય છે અને તેનાથી અસહ્ય દુખાવો પણ સહન કરવો પડે છે. ફેક્ટ. શરૂઆતમાં થોડા દિવસમાં સામાન્ય ડિસ્કમ્ફર્ટ થઈ શકે પણ જો સતત અને અસહ્ય દુખાવો થતો હોય તો એનો અર્થ એ છે કે બાળકને ફીડિંગ કરાવવાની પોઝિશન બરાબર નથી. તો આના માટે યોગ્ય માર્ગદર્શન તેમજ ડૉક્ટરની સલાહની જરૂર પડી શકે. યાદ રાખો, બ્રેસ્ટ ફીડિંગ એક સુંદર સફર છે. સાચી માહિતી જાણો અને નવી માતાઓને સપોર્ટ કરો.